કેમ છો દોસ્તો? શ્રુતિ 2020 વિવિધ વક્તાઓ અને વિવિધ વિષયોના આ આપણા મેળાવડા વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌ નિયમિત રીતે ઉપસ્થિત રહો છો એનો આનંદ છે. દોસ્તો, આપ જાણો છો એમ જુદા જુદા વિષયના વક્તાઓ જે સમાજશાસ્ત્ર સાથે સીધી રીતે સંકળાયેલા નથી, પરંતુ સમાજ સાથે તો સંકળાયેલા છે. એમનું પોતાનું નિરીક્ષણ છે અને પોતાની સમજણ છે. એ સમજણને આપણે વહેંચવા માટેનો આ પ્રયાસ આ શ્રુતિ 2020 વેબિનાર સિરીઝ અંતર્ગત કરીએ છીએ. દોસ્તો, આજે ભારતીય શિક્ષણ અને સમાજ ઉપર વ્યાખ્યાન આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થશે પ્રાધ્યાપક ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ. જયેન્દ્રસિંહ જાદવ એટલે યુવા અધ્યાપક, પણ આ યુવાન અધ્યાપક છે એ સ્વયં સમાજને સમજી અને એની સેવા કઈ રીતે થાય એનું સરસ મજાનું કામ કરે છે. એ ક્યારેય કામ કરતી વખતે પોતાનું નામ થાય એવો પ્રયાસ કરતા નથી. સમાજનું જે છે એ જ સમાજને આપવું, આવું ઉત્તરદાયિત્વ, આવું એકાઉન્ટેબિલિટીવાળું વ્યક્તિત્વ એટલે જયેન્દ્રસિંહ જાદવ. ગુજરાત કોમર્સ કોલેજની અંદર તેઓ એકાઉન્ટન્સીના અધ્યાપક તરીકે સેવા આપે છે. તમને સાવ કોલેજના યુવાન જેવા લાગે, પણ એમે એક દાયકો શિક્ષણની સાથે એટલે કે અધ્યાપક તરીકે પૂર્ણ કર્યો છે. આવા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. દોસ્તો, એમને સાંભળવાની બહુ જ મજા આવશે. અનેક એવા કાર્યક્રમો છે કે જે કાર્યક્રમોના કર્ણધાર તરીકે, સૂત્રધાર તરીકે એમણે સરસ મજાની સેવા આપી છે. સામાન્ય રીતે આપણે ત્યાં એવી વાત થાય છે કે જે તે વિષયની અંદર પદવી મેળવી હોય, સ્નાતક થયા હોય, ભણ્યા હોય, એ વિષય સિવાયની બાબત આવે તો એ બહુ જાણકાર ન હોય, આવી એક આમ માન્યતા છે. પરંતુ જ્યારે તમે જયેન્દ્રસિંહની વાત કરો તો મૂળમાં તો એ કોમર્સના વિદ્યાર્થી, કોમર્સના અધ્યાપક, પણ સમાજને પણ એ પોતાની રીતે સરસ મજાની રીતે સમજે છે. તો સાથે સાથે સંશોધક તરીકેનો એમનો જીવ છે, શિક્ષક તરીકેની એમનું કર્મ છે, અને એને આધારે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણનું સરસ મજાનું કામ તેઓ કરે છે. એ આજે એમના વ્યાખ્યાનથી તમે સમજી શકશો. દોસ્તો, ભારતીય સમાજ અને ભારતીય શિક્ષણ આ બંને સમજવા જેવી વાત છે. 1838માં મેકોલેનું મોડેલ આપણે અપનાવ્યું પછી ભારતીય શિક્ષણની દિશા અને દશા કેવી છે એ સંદર્ભે એમનું ચિંતન, એમનું મનન આજના વ્યાખ્યાનની શ્રેણીમાં રજૂ થશે. તો દોસ્તો, હું ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવને આવકારું છું કે આવો અને આપ અમારા વિદ્યાર્થીઓની સાથે ભારતીય શિક્ષણ અને સમાજ ઉપર એક મનનીય વ્યાખ્યાન આપો. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત શ્રુતિ 2020 વ્યાખ્યાનમાળામાં આપ સૌનું હું ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વ્યાખ્યાનમાં આપણે ભારતીય શિક્ષણ અને સમાજ વિશે વાત કરવાના છીએ. હું આ તબક્કે ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના એસોસિએટ પ્રોફેસર અને પરમ મિત્ર ડૉક્ટર રાજેન્દ્ર જાની સાહેબનો આભાર માનું છું કે તેમણે મને મારા વિચારો આ પ્લેટફોર્મ પર રજૂ કરવા માટેની આ ઉત્તમ તક પૂરી પાડી. આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ એ વિષય છે ભારતીય શિક્ષણ અને સમાજ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતીય શિક્ષણ વ્યવસ્થા એ પુરાતન કાળથી ચાલી આવતી એક અવિરત અને પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા છે. કોઈપણ શિક્ષણ વ્યવસ્થાની સમાજ પર અસરો તો હોય જ છે. તેવી જ રીતે આ શિક્ષણ પ્રથા, શિક્ષણ વ્યવસ્થા, શિક્ષણ પ્રણાલીની અસર સમાજ પર સમયે સમયે આપને જોવા મળી છે અને આપણે સમયાનુકૂળ પરિવર્તન પણ શિક્ષણ વ્યવસ્થામાં કર્યા છે. તો આપણે તેના ઇતિહાસથી માંડીને આજે પણ સમાજ આધારિત શિક્ષણ વ્યવસ્થા કેવી રીતે કરી શકીએ તે માટે હું મારા વિચારો અત્રે પ્રસ્તુત કરવાનો છું. મિત્રો, આપણે જાણીએ છીએ કે શિક્ષણ દ્વારા મનુષ્યમાં રહેલી જન્મજાત શક્તિઓનો વિકાસ કરવામાં આવે છે. તેના જ્ઞાન, કલા અને કૌશલમાં વૃદ્ધિ કરવી, તેના વ્યવહારમાં પરિવર્તન લાવવું એ શિક્ષણના મૂળભૂત ઉદ્દેશ્યો છે. તેને સભ્ય બનાવવો, સુસંસ્કૃત બનાવવો, તેને યોગ્ય નાગરિક બનાવવો તે પણ શિક્ષણના લક્ષણો છે. આપણે જાણીએ છીએ કે શિક્ષણ અનૌપચારિક રીતે પણ હોય છે અને ઔપચારિક રીતે પણ હોય છે. આમ તો કહેવાય છે કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે
ત્યારે પણ શિક્ષણ પ્રક્રિયા અવિરત ચાલુ હોય છે. આપણે અભિમન્યુનું ઉદાહરણ લઈ શકીએ કે અભિમન્યુએ ચક્રવ્યૂહના જે કોઠાઓ છે એનું શિક્ષણ એ માતા સુભદ્રાના ગર્ભમાં લીધેલું. ત્યારબાદ બાળકનો જન્મ થાય છે એટલે પોતાના ઘરમાંથી, પરિવારમાંથી, કુટુંબમાંથી અને આસપાસના પરિવેશમાંથી બાળક ઘણું બધું શીખતો હોય છે. ત્યારબાદ બાળક વિદ્યાલય જાય છે અને વિદ્યાલયમાં ઔપચારિક શિક્ષણનો પ્રારંભ કરવામાં આવે છે. ત્યારબાદ મહાવિદ્યાલયમાં જો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તો વિદ્યાલય પછી બાળક મહાવિદ્યાલયમાં જાય છે અને મહાવિદ્યાલય પછી બાળક સમાજમાં જાય છે. સમાજમાં જઈને પણ અનૌપચારિક શિક્ષણ તો અવિરત એ વ્યક્તિનું ચાલતું જ રહે છે. એટલે શીખવાનો અને શીખવવાનો જે આ ક્રમ છે એ જીવનભર ચાલે છે. એટલે આમ તો કહી શકાય કે શિક્ષણ પ્રક્રિયા એ જીવનભર ચાલતી અવિરત પ્રક્રિયા છે. તો વાસ્તવિક અર્થમાં કહી શકીએ કે સમાજમાં સદૈવ ચાલવાવાળી જે પ્રક્રિયા છે એ શિક્ષણ પ્રક્રિયા છે અને પાછી સપ્રયોજન ચાલવાવાળી પ્રક્રિયા છે એ શિક્ષણ પ્રક્રિયા છે. એટલે આપણે શિક્ષણના વિવિધ આયામોને સમજીશું તો એમ કહી શકાય કે સમાજને સારી રીતે સમજવામાં આપણને મદદરૂપ થશે. બીજા અર્થમાં આપણે કહીએ તો આપણે કેવો સમાજ જોઈએ છે એના આધારે શિક્ષણ વ્યવસ્થા કરવાની થતી હોય છે. વિશ્વના મોટાભાગના દેશો પોતાની શિક્ષણ પ્રણાલી કે શિક્ષણ વિશેની નીતિઓ ઘડતી વખતે તે ધ્યાનમાં રાખે છે કે તે તેમના નાગરિકોને કેવા જોવા માગે છે, કેવા સમાજનું નિર્માણ તેઓ કરવા માગે છે અને તેના આધારે તેમની શિક્ષણ વ્યવસ્થા નિર્ધારિત થતી હોય છે, શિક્ષણ નીતિ નિર્ધારિત થતી હોય છે. મને કહેવું ગમશે કે આપણે જેને શિક્ષણનું સ્વર્ગ ગણીએ છીએ તેઓ ફિનલેન્ડ નામનો દેશ છે. મિત્રો, આ ફિનલેન્ડ નામના દેશની જે શિક્ષણ નીતિ છે એનું એજ્યુકેશન ચાર્ટર છે. એજ્યુકેશન ચાર્ટરના પ્રિએમ્બલમાં જ એવું કહેવામાં આવ્યું છે, એમણે કહ્યું છે કે અમે કેવી શિક્ષા આપીશું, અમે કેવું શિક્ષણ આપીશું. તો એ કહે છે કે અવર એજ્યુકેશન વુડ બી નેશન સેન્ટ્રિક. જે શિક્ષણ અમે આપીશું એ અમારા રાષ્ટ્ર કેન્દ્રિત શિક્ષણ હશે. તો આવો સુસ્પષ્ટ ખ્યાલ એ શિક્ષણ વિશેનો હોય તો આપણે રાષ્ટ્ર કેન્દ્રી સમાજનું નિર્માણ કરી શકીએ. એટલે શિક્ષણ અને સમાજ એ બંને એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલી બે બાબતો છે. એટલે જેવા સમાજનું આપણે નિર્માણ કરવું હશે તેવી શિક્ષણ વ્યવસ્થા આપણે બનાવવી પડશે, આપણે ઊભી કરવી પડશે. અત્યાર સુધી એ રીતે જ થયું છે, પણ કાળક્રમે કેટલાક પરિવર્તનો આવ્યા અને ક્યાંક આપણે ચૂક્યા છીએ, જેના કારણે આપણી શિક્ષણ વ્યવસ્થામાં થોડી ઘણી ખામીઓ રહી છે અને એ ખામીઓ આપણે કેવી રીતે સુધારી શકીએ એના પર પણ આજે પ્રકાશ પાડવાના છીએ. મિત્રો, સામાન્ય રીતે આપણે જોઈએ કે શિક્ષણ કેમ આપવું, શિક્ષણ વ્યક્તિએ કેમ લેવું જોઈએ. હું અનૌપચારિક શિક્ષણની વાત અહીંયા નથી કરતો. ઔપચારિક શિક્ષણ વ્યક્તિને કેમ આપવું જોઈએ. તો શિક્ષણ શબ્દ તમે છૂટો પાડશો એટલે તમને ખબર પડશે કે સંસ્કૃત ભાષામાંથી આવેલો, સંસ્કૃતમાં શિક્ષા શબ્દમાંથી આપણે શિક્ષણ શબ્દ લાવ્યા છીએ. તો એમાં અપ્રત્યય લગાવવાથી એ બન્યો છે અને શિક્ષણનો અર્થ થાય છે શીખવું અને શીખવવું. એટલે શીખવવાની પ્રક્રિયા જે છે એને આપણે શિક્ષણ સામાન્ય અર્થમાં કહી શકીએ. એજ્યુકેશન શબ્દ જે છે એ લેટિન ભાષાના એજ્યુકેટમ શબ્દ પરથી આવ્યો છે. એટલે એમાં એ જે શબ્દ છે એનો અર્થ છે આગળ વધવા માટેનું. અને એ જે કેશન શબ્દ છે એ ડ્યુકો શબ્દમાંથી મળેલો છે અને એમાંથી એ કેટમ શબ્દમાંથી બનેલો છે. એટલે એનો અર્થ થાય છે કે આંતરિક શક્તિઓને બહારના રૂપમાં બહાર લાવવી. તો જન્મજાત બાળકની જે શક્તિઓ છે એને બહાર લાવવું એ શિક્ષણ છે. આ સામાન્ય અર્થ આ મેં તમને ડિક્શનરી મિનિંગ એનો કહ્યો છે. ટુ એજ્યુકેટ એનો ડિક્શનરી મિનિંગ કહ્યો છે. પરંતુ ભારતમાં આપણે જાણીએ છીએ કે આપણે આપણા સંદર્ભોને તપાસવાની જરૂર પડે છે જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે. તો મને વેદનો, ઉપનિષદના બધાના જ સંદર્ભો અહીંયા મળે, પણ ઉપનિષદ એમ કહે છે કે સા વિદ્યાયા વિમુક્તયે, જે મુક્તિ અપાવે છે તે વિદ્યા છે. બધા જ પ્રકારના બંધનોથી જે મુક્તિ અપાવે છે એ વિદ્યા છે. આ ઉપનિષદનો સંદર્ભ છે. અને આ મુક્તિ અપાવવાની જે પ્રક્રિયા છે એ આજીવન એ ચાલતી રહે છે. શિક્ષણના ઘણા બધા અર્થો આપણને આપવામાં આવ્યા છે, પણ આપણે એમાં વધારે નહીં જઈએ. અત્યારે હું એટલે જ સંદર્ભ લઈ રહ્યો છું કે સમાજ સાથે શિક્ષણને
કેવી રીતે લેવા દેવા છે. સ્વામી વિવેકાનંદની વ્યાખ્યા મને ખૂબ ગમે છે. સ્વામી વિવેકાનંદ શિક્ષણ વિશે કહે છે કે એજ્યુકેશન ઇઝ અ મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન વિચ ઇઝ ઓલરેડી ઇન અ મેન. મનુષ્યમાં રહેલી અંતર્નિહિત શક્તિઓનો વિકાસ કરવો, એને બહાર લાવવી, એને જ હું શિક્ષણ કહું છું. હવે આ શક્તિઓ બહાર આવશે તો શું થશે? તો જો વ્યક્તિમાં રહેલી આ શક્તિઓ બહાર આવશે તો તેના વ્યક્તિત્વનો વિકાસ થશે. આ વ્યક્તિત્વનો વિકાસ થશે એટલે આપણે ત્યાં કહેવાયું છે કે યત પિંડે તત બ્રહ્માંડે. જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. એટલે જો એક વ્યક્તિનો વિકાસ થશે તો એ પરિવારનો વિકાસ થશે, એ પરિવારનો વિકાસ થશે તો એ સમાજનો વિકાસ થશે, જો એ સમાજનો વિકાસ થશે તો એ રાષ્ટ્રનો વિકાસ થશે, અને રાષ્ટ્રનો વિકાસ થશે તો સમગ્ર વિશ્વનો વિકાસ થશે. એટલે અત્યારે એક વ્યક્તિથી લઈ એક વ્યક્તિ એક એકાઈ નથી, એક વ્યક્તિ એ વ્યક્તિ નથી, પરંતુ વિશ્વમાં રહેલું એક એકમ છે. જો એ એકમને વિકસિત કરવામાં આવશે તો સમગ્ર વિશ્વને વિકસિત થવાની સંભાવનાઓ તેમાં રહેલી છે. આ દૃષ્ટિ ભારતીય શિક્ષણમાં રહેલી છે. એટલે એમ કહી શકાય, જો વ્યક્તિનો વિકાસ થાય છે તો સમાજનો વિકાસ એનાથી સંભવ બને છે. સ્વામીજીની વ્યાખ્યામાં આપણને એ અર્થ જોવા મળે છે. એ વ્યક્તિની અંતર્નિહિત ક્ષમતાઓ જો બહાર નીકળે છે. સ્વામીજી એમ પણ કહે છે કે આપણી જે પૂર્ણ શક્તિઓ જે છે એને એવી રીતે બહાર લાવવી કે જેનાથી એનો પ્રાણિક વિકાસ થાય, શારીરિક વિકાસ થાય, માનસિક વિકાસ થાય, બૌદ્ધિક વિકાસ થાય, અને વ્યક્તિ પોતાના પગ પર ઊભો રહી શકે. આ પગ પર ઊભો રહેવાની વાત છે એ સ્વનિર્ભર બનવાની વાત છે. તો સમાજમાં આપણને એવા વ્યક્તિઓ જોઈએ છે, એવા નાગરિકો જોઈએ છે જે સ્વનિર્ભર હોય, સ્વાવલંબી હોય, પોતાના પગ પર નિર્ભર રહી શકે. તો શિક્ષણનું એક કામ આ પણ છે જે સ્વામી વિવેકાનંદે એમની વ્યાખ્યામાં કહ્યું છે. ગાંધીજી એને જુદી રીતે કહે છે. ગાંધીજી કહે છે કે શરીર, મન અને આત્મા આ ત્રણેયનો વિકાસ થાય, એ ત્રણેયનો વિકાસ કરતી જે કેળવણી છે એ કેળવણી ભારતને જોઈએ છે. એટલે એમ કહે છે કે બાળકના કે મનુષ્યના શરીર, મન અને આત્માના સર્વાંગીણ વિકાસને હું કેળવણી કહું છું. તો આ જે સર્વાંગીણ વિકાસની વાત છે એ સર્વાંગીણ વિકાસ અંતે તો સામાજિક વિકાસમાં પરિવર્તિત થાય છે. હર્બર્ટ સ્પેન્સરે ખૂબ સરસ વ્યાખ્યા આપી છે કે અંતર્નિહિત શક્તિઓને બાહ્ય જીવનની સાથે સમન્વય સ્થાપિત કરવો એને હું શિક્ષણ કહું છું. અહીંયા બાહ્ય જીવન સાથે સમન્વય સ્થાપિત કરવો એટલે શું? તો સમાજ સાથે એણે અનુકૂલન સાધવું, સમાજ સાથે ભાવાત્મક એકાત્મતા કેળવવી, એને એ શિક્ષણ કહે છે. તો આ જે વ્યાખ્યાઓ છે આપણને બતાવે છે કે શિક્ષણને એ સમાજ સાથે સીધો સંબંધ રહેલો છે. જ્હોન ડ્યુવી નામના એક દાર્શનિકની ખૂબ વાત શિક્ષણ શાસ્ત્રમાં કરવામાં આવે છે. તો એ કહે છે કે શિક્ષણ વ્યક્તિની એ યોગ્યતાઓનો વિકાસ કરે છે જેમાં પોતાના પર્યાવરણ પર નિયંત્રણ રાખવાની ક્ષમતાનો તેનામાં વિકાસ થાય છે, અને પોતામાં રહેલી સંભાવનાઓને પૂર્ણ કરવાની સામર્થ્યતા આ શિક્ષણ એને પ્રદાન કરે છે. તો પોતાનામાં રહેલી જે પૂર્ણતા જ્યારે પ્રગટ થાય છે ત્યારે પરફેક્શનની તરફ વ્યક્તિ આગળ વધતો જાય છે, અને આવો સુશિક્ષિત સમાજ જે એક વ્યક્તિ દ્વારા બનેલો છે તે સમાજ પણ પરફેક્શનની દિશામાં આગળ વધતો જાય છે. એટલે શિક્ષણ જે છે એ શિક્ષણ અને સમાજ બંનેના લક્ષણો એકબીજાને મળતા આવે છે. કે શિક્ષણ ઉદ્દેશ્યપૂર્ણ કાર્ય છે, સમાયોજનપૂર્ણ પ્રક્રિયા છે, ગતિશીલ પ્રક્રિયા છે, અનેક ધ્રુવો એમાં સમાયેલા છે. જેમ સમાજમાં પણ અનેક સ્ટેક હોલ્ડર્સ હોય છે, અનેક ધ્રુવો હોય છે, એવા શિક્ષણમાં પણ અનેક ધ્રુવો હોય છે. શિક્ષા એ સમાજનું સાંસ્કૃતિકરણ કરવા માટેની એક સુંદર પ્રક્રિયા છે. તો એ પણ સમાજ સાથે જ્યારે સાંસ્કૃતિકરણની વાત આવે છે ત્યારે પણ એનો સંદર્ભ જે છે એ સમાજ સાથે આવે છે. અને શિક્ષણ એ વિકાસ માટેની અવિરત પ્રક્રિયા છે. સમાજે પણ અવિરત વિકાસ કરવાનો હોય છે. એટલે આ દ્રષ્ટિએ એમ કહી શકાય કે શિક્ષણ અને સમાજ એ બંને અભિન્ન પાસાઓ છે. આપણે હવે જઈએ મિત્રો કે ભારતીય શિક્ષણ પ્રણાલી કેવા પ્રકારની હતી. મિત્રો આપણે જાણીએ છીએ કે વૈદિક પરંપરાનો આપણે અભ્યાસ કરીએ તો આપણે ત્યાં ઘણા બધા ગુરુકુલ ચાલતા. ગુરુકુલની અંદર વિદ્યાર્થીઓ પોતાના નિજ ગૃહેથી, એ રાજાનો દીકરો હોય કે પછી કોઈ પણ મજૂરનો દીકરો હોય, એ બધા જ લોકો એ ગુરુગૃહે વિદ્યા મેળવવા માટે જતા હતા. ગુરુ એમને અમુક સમય સુધી
એ ત્યાં રાખી અને આશ્રમ શાળાઓમાં ગુરુકુલમાં એમને રાખી આપણે ત્યાં ઘણા બધા ઉદાહરણો જોવા મળે છે કે જે શ્રેષ્ઠ શિષ્ય અને ગુરુ પરંપરાનું આપણને ઉદાહરણ આપે છે કે દ્રષ્ટાંત આપે છે. તો ગુરુગૃહે રહી અને વિદ્યાર્થી અભ્યાસ કરતો. આ અભ્યાસમાં વિષયોમાં ખૂબ વિવિધતા હતી, પણ અત્યારે જે વિષયની વાત કરવી છે કે આ અભ્યાસ સમાજ સાથે કેવી રીતે જોડાયો હતો. તો આ જે ગુરુકુલો હતા એ રાજ્ય આશ્રિત નહોતા. આ બધા જ ગુરુકુળો જે છે એ સમાજ આશ્રિત હતા. એટલે એવા પ્રકારની પરંપરા હતી કે કૃષ્ણ સાંદીપનીના ગુરુકુલમાં ભણતા હોય તો કૃષ્ણએ પણ ગુરુદક્ષિણા, જ્યારે અષાઢ સુદ પૂર્ણિમા આવે, હમણાં જ આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી, તો અષાઢ સુદ પૂર્ણિમા ઇટ વોઝ અ કોન્વોકેશન ડે. એ આપણો દીક્ષાંત સમારોહનો દિવસ હતો. એ દિવસથી વેકેશન પડી જતું. અત્યારે તો આપણે વેકેશનની પ્રક્રિયા સાવ જુદી છે. આપણે ઉનાળામાં વેકેશન રાખીએ છીએ. ખરેખર તો ચોમાસામાં ભારતીય પદ્ધતિ પ્રમાણે ચોમાસામાં વેકેશન રાખવામાં આવતું, કારણ કે ચોમાસામાં આપણે કૃષિ પ્રધાન લોકો છીએ. તો ચોમાસામાં બાળકો એ ઘરે જઈ અને જે કંઈ વિદ્યા શીખ્યા છે એ પોતપોતાના માતા પિતાની સાથે જોતરાઈ અને એમને મદદરૂપ થઈ શકે, એમને મદદ કરી શકે. કૃષિ કર્મમાં પ્રેક્ટિકલી આ બાળકો જોડાઈ શકે. એટલે અષાઢ સુદ પૂર્ણિમાનો જે દિવસ છે એ છેલ્લો દિવસ ગણવામાં આવતો હતો. એ દિવસે ગુરુ દક્ષિણા આપવામાં આવતી હતી, કારણ કે ગુરુગૃહેથી વિદ્યાર્થીઓ શિક્ષણ પૂર્ણ કરી અને ઘરે જતા હતા. આ તો અંગ્રેજી પરંપરાને કારણે અંગ્રેજો અહીં આવ્યા અને એમણે અંગ્રેજી શિક્ષણ નીતિ સ્થાપિત કરી અને એના આધારે અંગ્રેજોને અહીંની ગરમી ખૂબ અસહ્ય લાગતી હતી. એમના બાળકો પણ અહીંયા ભણતા હતા. એટલે એ અસહ્ય ગરમીથી ભાગવા માટે, એ અસહ્ય ગરમી સહ્ય નહીં બનતા અંગ્રેજો પોતપોતાના દેશમાં ચાલ્યા જતા. એટલે એમણે કહ્યું કે ઉનાળામાં વેકેશન રાખીશું આપણે. તો આ પદ્ધતિ આપણે ત્યાંથી લાવ્યા છે. અન્યથા આપણા સમાજે સ્વીકૃત કરેલી જે ભારતીય સમાજ વ્યવસ્થાને અનુરૂપ જે પદ્ધતિ છે એ તો એ ચોમાસામાં વેકેશનની પદ્ધતિ છે. બાય ધ વે, આપણે જે વાત કરતા હતા કે સાંદીપનીના આશ્રમમાં સાંદીપનીની જે આર્થિક વ્યવસ્થાઓ છે, આશ્રમની જે આર્થિક વ્યવસ્થાઓ છે, એ વ્યવસ્થાઓ એ ગુરુ દક્ષિણામાંથી ચલાવવામાં આવતી. આ ગુરુ દક્ષિણા ક્યાંથી આવતી હતી? તો સમાજમાંથી આવતી હતી. એટલે જે ગુરુના પરિવારનો, એટલે તો ગુરુકુલ કહેવામાં આવતું. કુલ એટલે પરિવાર, રાઈટ? એક વિસ્તાર એને કહી શકાય. તો એ જે આખો ગુરુનું આખું કુલ જે છે, એટલે તો જે જે ગુરુકુલ યુનિવર્સિટી જેને આપણે કહીએ, એ ગુરુકુલ યુનિવર્સિટીના જે ચાન્સેલર હતા એને કુલ ગુરુ કહેવામાં આવતા. એટલે આખા એક કુલના એ ગુરુ હતા. અને એના યોગક્ષેમની જે જવાબદારી છે એ સમાજ આધારિત હતી. એટલા માટે શિક્ષણ પણ સમાજ કેન્દ્રી હતું. એટલે જે સમાજની જે શિક્ષણની જરૂરિયાત છે એ ગુરુકુલ દ્વારા પૂરી કરવામાં આવે, અને ગુરુકુલની જે જરૂરિયાત છે એ સમાજે પોતાના યોગક્ષેમ પ્રદાન દ્વારા, ગુરુકુલના જે યોગક્ષેમની જવાબદારી છે સમાજે પોતાના પ્રદાન દ્વારા, પોતાનું આર્થિક પ્રદાન દ્વારા, પોતાની સેવાના પ્રદાન દ્વારા એ પૂરી કરવાની રહેતી હતી. આવી સુંદર વ્યવસ્થા આપણે ત્યાં જોવા મળતી હતી. ત્યારબાદ અનેક ઉદાહરણો એના મારી પાસે છે, પણ આપણે એને ડિટેલમાં નહીં જઈએ. ચાણક્યએ પણ નોંધ્યું છે કે શિક્ષણ એ રાજ્ય આશ્રિત ન હોવું જોઈએ, સમાજ આશ્રિત વ્યવસ્થા હોવી જોઈએ. તો આપણે એના સારા પરિણામો પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ આપણે જાણીએ છીએ કે આપણા દેશ ઉપર અનેક આક્રમણો થયા, અને આક્રમણોને પરિણામે કઈ ગંભીર ખામીઓ આપણે ભોગવવી પડી, કઈ ગંભીરતાઓનો સામનો આપણે કરવો પડ્યો, એના તરફ આપણે ધીરે ધીરે જઈએ. આ ગુરુકુલ પરંપરાની જે શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ હતી એ તક્ષશિલા, નાલંદા, વલ્લભી આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. આ યુનિવર્સિટીઝની વિશેષતા મિત્રો એ હતી કે એમાં ટીચર સ્ટુડન્ટ રેશિયો ખૂબ જ સારો હતો. હું વલ્લભીની વાત કરું તો વલ્લભીમાં આશરે 12,000 જેટલા વિદ્યાર્થીઓ રહેતા હતા. ગુજરાતમાં જ આવેલી છે એટલે આપણને ખ્યાલ આવે. 12,000 વિદ્યાર્થીઓની સામે 5,000થી વધારે શિક્ષકો વલ્લભીમાં હતા. તો તમે કલ્પના કરી શકો કે આ ટીચર સ્ટુડન્ટ રેશિયો એ કેવો રેશિયો કહી શકાય, કેટલો સ્ટ્રોંગ રેશિયો એની અંદર છે. વલ્લભીમાં 72 વિદ્યાઓનું શિક્ષણ બાળકોને આપવામાં આવતું હતું. આવી અનેક વિશ્વવિદ્યાલયો એ સમાજ આધારિત, રાજ્ય દ્વારા એને અનુદાન આપવામાં આવતું હતું. એવું નથી કે રાજ્યનો કોઈ રોલ જ નહોતો.
હા, રાજાઓ દ્વારા એને અનુદાન આપવામાં આવતું હતું, રાજાઓ દ્વારા એને બંધાવવામાં પણ આવતી હતી, પણ રાજાઓ દ્વારા કોઈ શરત રાખવામાં નહોતી આવતી, એમનો કોઈ હસ્તક્ષેપ નહોતો. જે કંઈ ઇનપુટ્સ આપવામાં આવતા હતા, જે કંઈ ફીડબેક્સ આપવામાં આવતા હતા, એટલે ઇનપુટ અને આઉટપુટ બંને પ્રક્રિયાઓમાં સમાજની ભાગીદારી એ ખૂબ જ સાર્થક હતી. એટલે રાજાનો હસ્તક્ષેપ સૌથી ઓછો અને સમાજને જેવું શિક્ષણ જોઈએ છે એવું શિક્ષણ આ ગુરુકુળો દ્વારા અને આવા વિશ્વવિદ્યાલયો દ્વારા ત્યારે આપવામાં આવતું હતું. આપણે જાણીએ છીએ કે ત્યારબાદ ભારતમાં અંગ્રેજો આવ્યા, ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની બની, પછી એ ભારતમાં આવી. સમુદ્ર કિનારામાં અનેક પ્રદેશોમાં એમણે એમના વ્યાપારિક કેન્દ્રો પણ બનાવ્યા. આ કેન્દ્રોમાં એમણે વિસ્તાર કરતાં પ્રદેશો જીતવાનું અને એને અલગ નામ આપવાનું, પોતાના કબજામાં લેવાનું, આવું બધું એમણે શરૂ કર્યું. 1820 આવતા મને લાગે છે કે મને યાદ છે ત્યાં સુધી કે લગભગ ભારતના ઘણા બધા પ્રદેશો અંગ્રેજોએ જીતી લીધા હતા. હવે આ કોઈપણ પ્રદેશને અંગ્રેજો જીતતા હતા તો એને પોતાના જેવા બનાવવા માટે એ અંગ્રેજો પોતાની વ્યવસ્થાઓ દાખલ કરતા હતા. એમાં પ્રશાસકીય વ્યવસ્થાઓ પણ હોઈ શકે, શાસકીય વ્યવસ્થાઓ પણ હોઈ શકે, સામાજિક વ્યવસ્થાઓ હતી, સાંસ્કૃતિક વ્યવસ્થાઓ હતી, આર્થિક વ્યવસ્થાઓ હતી અને વ્યવસાયિક વ્યવસ્થાઓ હતી. તેમણે જે વ્યવસ્થાઓ જે છે વ્યવસ્થાઓને તોડવાનું શરૂ કર્યું. એમણે નવા કાયદાઓ બનાવ્યા, નવી સંરચનાઓનું નિર્માણ કર્યું, નવી સામગ્રી નું નિર્માણ કર્યું અને ખાસ કરીને એમણે જે પ્રહાર કર્યો એ આપણી શિક્ષણ પ્રક્રિયા પર કર્યો. એમાં આપણે મેકોલેને કાયમ માટે યાદ કરીએ છીએ કે મેકોલે એ ભારતીય શિક્ષણ પદ્ધતિ હતી, શિક્ષણનું જે માળખું હતું એને બદલવા માટે ભરપૂર પ્રયાસો કર્યા અને અત્યારે આપણે જે કંઈ પરિણામો એના પ્રાપ્ત કરી રહ્યા છીએ એમાં એનો ખૂબ મોટો ફાળો છે એમ કહી શકાય. કેટલાક સારા પરિણામો પણ છે, પણ એનાથી વધારે ગંભીર પરિણામો આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. આ બધી જ બાબતો જે હતી એ ઇંગ્લેન્ડ કેન્દ્રી હતી, ભારત કેન્દ્રી નહોતી. એટલે આપણે જે વ્યવસ્થાઓ જોઈતી હતી એ ભારત કેન્દ્રી વ્યવસ્થાઓ જોઈતી હતી, પરંતુ ત્યારે તો આપણે ગુલામ બની ગયા હતા. એટલે ભારત કેન્દ્રી વ્યવસ્થાઓ જે ગોઠવી શકાય એવું નહોતું. એટલે એ લોકોએ આપણી શિક્ષણ વ્યવસ્થા ઉપર જ્યારે એ કઠોરાઘાત જેને કહી શકાય એવો કર્યો, ત્યારે પણ આપણે કંઈ જ એનો પ્રતિકાર ન કરી શક્યા, કારણ કે ત્યારે સ્વતંત્રતા પ્રાપ્તિના આંદોલનો કે એવું હજી શરૂ થવાનો જે કાળ હતો એ જ હતો. એટલે આપણે એનો બરાબર પ્રતિકાર ન કરી શક્યા. ભારતમાં વર્ગ સંઘર્ષ કરવામાં અંગ્રેજો સફળ થયા, એ પણ આ શિક્ષણ નીતિને કારણે. લોકોનું આત્મગૌરવ જે હતું અને આત્મસન્માનની જે વાત હતી એ પણ એમાં પણ હ્રાસ આવ્યો, મૂલ્યોનો પણ હ્રાસ થયો અને આપણે માલિકને બદલે દાસ બનતા ગયા. એક વિરાટકાય રાક્ષસી જે આખું માળખું હતું એ આપણા ઉપર જાણે હાવી થઈ ગયું એમ આપણને લાગે છે. તો ભારતની શિક્ષણ વ્યવસ્થાને એમણે નષ્ટ કરતાં યુરોપીય શિક્ષણ વ્યવસ્થાને એ પ્રતિપાદિત કરવાનું, પ્રતિષ્ઠિત કરવાનું કામ એ અંગ્રેજોએ શરૂ કર્યું. અને એમાં એવી પદ્ધતિ એમણે અપનાવી કે જે લોકો આ પ્રક્રિયામાંથી પસાર થશે અને શિક્ષણ પ્રાપ્ત કરશે એ દેખાવે તો ભારતીય હશે, પણ માનસિક રીતે યુરોપિયન હશે, માનસિક રીતે અંગ્રેજ હશે. એટલે યુરોપીય શિક્ષણ પ્રાપ્ત કરેલા લોકોના જે વિચાર છે, એના જે માનસ છે, એના જે દ્રષ્ટિકોણ છે એ બધું જ બદલાવા લાગ્યું. પરિણામે એ થયું કે આપણને જે ગુલામી લાગતી હતી એ ગુલામી આપણને લાગતી જ નહોતી. એ શિક્ષણ મેળવેલા જે લોકો છે એવા શિક્ષણ મેળવેલા લોકો મોટે ભાગે અંગ્રેજોનો દાસ બનવા માટે પ્રેરાતા ગયા અને પોતે એ અંગ્રેજો સાથે કામ કરે છે એવું ગૌરવ પણ અનુભવવા લાગ્યા. અત્યારે પણ આપણે જોઈએ છે કે આપણી માનસિકતા હજી પણ એવી છે કે જે યુરોપીય છે અથવા જે બહારનું છે એ જ સારું છે, એ જ વિકસિત છે, એ જ આધુનિક છે, એ જ શ્રેષ્ઠ છે અને આપણું જે છે એ ઉતરતી કક્ષાનું છે. તો આ પ્રકારનો જે માઇન્ડસેટ છે એ અંગ્રેજી શિક્ષણ પ્રથાને કારણે, અંગ્રેજી શિક્ષણ પ્રક્રિયાને કારણે એ ડેવલપ થવા લાગ્યો. આપણું છે એ શરમ લાગે એવું છે, આપણું જૂનું પુરાણું છે એવું આપણને લાગવા માંડ્યું અને પરિણામે આપણી શિક્ષણ સંસ્થાઓમાં પણ આ જ માનસ એક પછી એક, આ જ વિચાર
આપણી પેઢીને આપણે આપતા ગયા. મને કહેતા થોડું દુઃખ થાય છે મિત્રો કે આજે સ્વતંત્રતા પ્રાપ્તિના 70 વર્ષ પછી પણ આપણે આપણું પોતાનું શિક્ષણ જે હોવું જોઈએ, પોતે જે શિક્ષણની કલ્પના ગાંધીજીએ કરી હતી, જે કલ્પના શ્રી અરવિંદે કરી હતી, જે કલ્પના શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી, એવા શિક્ષણને પ્રાપ્ત કરવા માટે હજી આપણે અસમર્થ રહ્યા છીએ એમ મને લાગે છે. ગાંધીજીએ આ શિક્ષણ વ્યવસ્થા વિશે એમ કહેલું કે અંગ્રેજોએ ભારતમાં આવીને અહીંની વ્યવસ્થાઓને જેમની તેમ સ્થિતિમાં રાખવાને બદલે આ વ્યવસ્થાને ધરમૂળમાંથી નાશ કરવા માંડ્યો હતો. પ્રથમ તો એમણે આ ભૂમિને ખેદાન મેદાન કરી દીધી, તે પછી શિક્ષણ વ્યવસ્થારૂપી વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખ્યું અને આ રળિયામણું વૃક્ષ ધરમૂળથી જ નાશ પામ્યું. એટલે ગાંધીજીએ આપણી જે શિક્ષણ પ્રક્રિયા, શિક્ષણ પ્રણાલી હતી, શિક્ષણનું જે માળખું હતું એને રળિયામણા વૃક્ષના નામે એ સંબોધ્યું હતું. એટલે કેવા પ્રકારનું એ વૃક્ષ હશે એની આપણે અત્યારે પણ કલ્પના કરી શકીએ છીએ કે આપણા વેદ, આપણા ઉપનિષદ, આપણા શાસ્ત્રો એ બધાની અંદર જે વિષયનું ગહન ચિંતન કરવામાં આવ્યું છે, જે મૌલિકતા છે, તો એના સારગર્ભિત તત્વને અત્યારે પણ આપણે સાંપ્રત રીતે રજૂ કરી શકીએ છીએ અને એમાંથી આજે પણ પ્રશ્નોના ઉકેલ મેળવી શકીએ છીએ. આજની જે શિક્ષણ વ્યવસ્થા છે મિત્રો, એ સમાજ આધારિત રહી નથી. આજની શિક્ષણ વ્યવસ્થા એ રાજ્ય આધારિત બનતી જાય છે. રાજ્ય એને અનુદાન આપે છે પણ સાથે શરત મૂકે છે કે આ તમારે કરવું પડશે, અમારા નિયમોનું પાલન કરવું પડશે અને એને પરિણામે શિક્ષણમાં હસ્તક્ષેપ વધતો જાય છે. આપણે જાણીએ છીએ કે પુરાતન કાળમાં કોઈ જ સંસ્થાઓ ન હોવા છતાં આપણે સારામાં સારા પાઠ્યક્રમોનું નિર્માણ કરી શકતા હતા. કોઈ બોર્ડ નહોતા, કોઈ NCERT નહોતું, રાઈટ, કોઈ પાઠ્યપુસ્તક મંડળ પણ નહોતા, કોઈ ગ્રંથ નિર્માણ બોર્ડ પણ નહોતા. તેમ છતાં પણ આપણે સુંદર રીતે એ શિક્ષણ પ્રક્રિયાને એ બધા લોકો સુધી સુલભ બનાવી શક્યા હતા. તો આ આપણે આટલા બધા વિકસિત થયા પછી પણ કેમ અત્યારે એ પરિણામ આપણને જે જોઈએ છે એ આપણે પ્રાપ્ત નથી કરી શકતા? એનું એક કારણ એ છે કે વધારેમાં વધારે શિક્ષણ જે સ્વાયત્ત હોવું જોઈએ એને બદલે અનેક લોકો પર આ પ્રક્રિયા આધારિત બની છે. ખરેખર સમાજ આધારિત શિક્ષા વ્યવસ્થા હોવી જોઈએ, એના બદલે શિક્ષણ વ્યવસ્થા રાજ્ય આધારિત, એ બ્યુરોક્રેસી આધારિત બનતી જાય છે. આજે આપણે જોઈએ છીએ કે કોઈ પણ વિશ્વવિદ્યાલયમાં એ વિશ્વવિદ્યાલયની જરૂરિયાત, એ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓની જરૂરિયાત, એ વિશ્વવિદ્યાલયના શિક્ષકોની જરૂરિયાત એને ધ્યાનમાં રાખવાને બદલે ચોક્કસ વિચારોને ધ્યાનમાં રાખવામાં આવે છે. ચોક્કસ જરૂરિયાતોને જે સરકારે નક્કી કરેલા કે અધિકારીઓએ નક્કી કરેલા માપદંડ પ્રમાણે અનેક પ્રકારની પસંદગીઓ થતી હોય છે. તો આ જે છે એ સ્વાયત્તતા ઉપર જે કઠોરાઘાત થયો છે તે તાત્કાલિક ધોરણે બદલાવવાની જરૂર છે. ભારતીય શિક્ષણ વ્યવસ્થા જે છે એ સમાજ કેન્દ્રી હોવી જોઈએ અને જો સમાજ આધારિત શિક્ષા વ્યવસ્થાનું નિર્માણ કરીશું તો જ આપણે આપણા રાષ્ટ્રને જેવા નાગરિકો જોઈએ છે એવા નાગરિકોનું ઘડતર મિત્રો આપણે કરી શકીશું. એટલે મને લાગે છે કે બીજા દેશોની આપણે ખૂબ કોપી કરીએ છીએ કે ઇંગ્લેન્ડમાં આવું શિક્ષણ છે, અમેરિકામાં આવું શિક્ષણ છે, પરંતુ જ્યારે શિક્ષણની વાત આવે છે ત્યારે આપણી જેમ મેં પહેલાં જ કહ્યું કે રાષ્ટ્ર કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા જ્યાં સુધી એના અંગે વિચાર નહીં કરીએ ત્યાં સુધી મને લાગે છે કે આપણે એ શિક્ષણ વ્યવસ્થાના જે પરિણામો આપણે મેળવવા છે એ પરિણામો આપણે નહીં મેળવી શકીએ. એટલે આપણે સૌએ આ શિક્ષણ વ્યવસ્થાને સ્વાયત્ત બનાવવાની જરૂર છે અને સ્વાયત્ત બનાવવા માટે, સમાજ કેન્દ્રી બનાવવા માટે એ મારા કેટલાક સૂચનો જે છે એ સૂચનો એવા છે કે સમાજના જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે એમણે શિક્ષણ વ્યવસ્થાને વધારે સુદૃઢ કરવા માટે એ સરકાર સાથે, સરકાર પણ એક સ્ટેક હોલ્ડર હોઈ શકે, એવું નથી કે સરકાર બિલકુલ હસ્તક્ષેપ ન કરે. સરકાર એક સ્ટેક હોલ્ડરમાં, એક સંસાધન પૂરે પાડનાર એજન્સીના રૂપમાં કામ કરે અને શિક્ષકો જે છે એ શિક્ષકો પોતે સ્વતંત્ર રીતે, સ્વાયત્ત રીતે પોતાના પાઠ્યક્રમોનું નિર્માણ કરે, પોતાની શિક્ષણ પ્રક્રિયા, પ્રવિધિ જે કંઈ છે એ વિદ્યાર્થીઓ સુધી સરસ રીતે એને પહોંચાડે, વિદ્યાર્થીઓને ગ્રહણ કરે અને એમાંથી વિદ્યાર્થીઓમાં કૌશલ્યનું નિર્માણ થાય અને આપણે જેવા પણ ડૉક્ટર્સ જોઈએ છે, આપણે જેવા પણ એન્જિનિયર્સ જોઈએ છે, જેવા સારા નાગરિક જોઈએ છે, એનું નિર્માણ આપણે આ શિક્ષણ વ્યવસ્થા દ્વારા કરી શકીએ એવી આપણને સૌને આશા છે. એટલે શિક્ષણમાં જે
સમાજ અને શિક્ષણનો જે સંબંધ છે એની મેં આજે ટૂંકમાં તમને વાત કરી કે ભારતીય શિક્ષણ વ્યવસ્થા એ સમગ્ર રીતે સમાજ આધારિત શિક્ષણ વ્યવસ્થા હતી. આપણે ભૂતકાળમાં પણ જોઈએ છીએ અને અત્યારે હાલ પણ તમે જોશો તો સૌરાષ્ટ્રના ઘણા બધા એરિયામાં તમે જુઓ તો કેટલી બધી કોલેજીસ એ દાતાઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. પણ સરકારની એક વ્યવસ્થાને કારણે એમણે અનુદાન મેળવવું પડે છે અને અનુદાન મેળવવાને કારણે તેમને સરકારના નિયમોનું પણ પાલન કરવું પડે છે. પાલન કરવું જોઈએ, નિયમોનું પાલન કરવામાં ના નથી, પરંતુ મૂળભૂત રીતે જે શિક્ષણનો આત્મા છે એની સ્વાયત્તતા છે. જો આપણે શિક્ષણની સ્વાયત્તતાને બચાવી રાખીશું તો મને લાગે છે કે આપણે સમાજ આધારિત શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં સફળ થઈ શકીશું. આપણે આશા રાખીએ કે ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ એ હવે આવી રહી છે અને એ નવી શિક્ષણ નીતિ દ્વારા આપણે આવી સમાજની સહભાગીદારી આ શિક્ષણ વ્યવસ્થામાં જોઈ શકીશું. તો મને અહીંયા બોલવા માટે જે પ્રોફેસર રાજેન્દ્રભાઈ જાનીએ જે તક આપી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી પણ આપણે સૌ આવા જ વિષયો દ્વારા મળતા રહીશું તેવી આશા છે. હું અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું. ભારત માતા કી જય. દોસ્તો, અગાઉના વ્યાખ્યાનની જેમ આજે પણ પ્રાધ્યાપક ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવના વ્યાખ્યાનમાં મજા પડી ને, આવા જ વ્યાખ્યાન સાથે આપણે મળવાનું ચાલુ જ રાખશું. દોસ્તો, આપણે આવી રીતે મળી અને સમાજના ચિંતનને વધારે ને વધારે વિસ્તારશું અને એમાંથી કશુંક નવનીત આપણા સમાજના શ્રેયસ્કર સમાજ માટે મળે એવા સતત આપણે પ્રયાસ કરશું. દોસ્તો, ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવનો હું આ તકે આભાર માનું છું અને મિત્રો, આપ બધા જ સમયસર સમય ફાળવીને આ કાર્યક્રમમાં અચૂક ઉપસ્થિત થાવ છો, આપનો પણ આભાર માનું છું. પણ એ પહેલાં મારે એક વાત કહેવી છે. આગામી દિવસોમાં, આમ તો આ જ સપ્તાહની અંદર આપણે એક આયોજન એવું પણ કર્યું છે કે સમાજશાસ્ત્રના જે વિદ્યાર્થીઓ છે, આખા ગુજરાતની તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની એક માગણી એવી પણ હોય છે કે સર, નેટ સ્લેટમાં પાસ થવા માટેનું સરસ મજાનું માર્ગદર્શન અમને આપવામાં આવે એવા કોઈક વક્તાઓનું આયોજન કરો. તો દોસ્તો, તમને એ જાણીને આનંદ થશે કે આવા વક્તા તરીકે આપણે એક મિત્રને આમંત્ર્યા છે. આગામી થોડાક જ દિવસોની અંદર આપણે તેમનું પણ વ્યાખ્યાન સાંભળશું. 2 ભાગમાં તેમનું વ્યાખ્યાન કરવાની વ્યવસ્થા આપણે કરી છે. પણ દોસ્તો, આ સાથે એક સ્પષ્ટતા કરી દઉં, સમાજશાસ્ત્ર સિવાયનું પેલું નેટ સ્લેટનું પેપર આવે છે ને, એની પોઈન્ટ ટુ પોઈન્ટ વાતો એ અધ્યાપક શ્રી કરશે અને સમાજશાસ્ત્રના માર્ગદર્શક તરીકે આપણે બીજા કોઈ અધ્યાપકને પણ અહીંયા પ્લેટફોર્મ પૂરું પાડશું. ક્લાસરૂમની અંદર જ્યારે મળીએ છીએ ત્યારે નેટ સ્લેટ અને પીએચડીની આપણે વાતો કરીએ છીએ અને એનું માર્ગદર્શન તો મળતું જ રહે છે, પણ આ પ્લેટફોર્મ ઉપર વેબિનારના માધ્યમથી આપણે જુદી જુદી રીતે નેટ સ્લેટનું માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કરશું. દોસ્તો, તો ફરી પાછા આપણે મળીશું ત્યારે નેટ સ્લેટની પરીક્ષાની અંદર પાસ કઈ રીતે થવું, એમાં સારો સ્કોર કઈ રીતે લાવવો, એના માટે મળીશું. ત્યાં સુધી રજા આપશું. થેન્ક યુ દોસ્તો.